નમસ્કાર મિત્રો, આજની કહાની છે બેટા શેર તો બાપ સવા શેર। મમ્મી પપ્પા આ બાજુ આવો, આ જુઓ ટીવી પર કોણ આવ્યું છે। શું થયું પિન્ટુ બેટા, કેમ આટલું બૂમ બૂમ કરે છે? માં અહીં જુઓ, દાદાજી ટીવી પર છે। ઓ માય ગોડ, એ પણ ટીવી પર? ચોક્કસ કંઈક ગડબડ કરી હશે। અહીં કેવી રીતે આવી ગયા? વિશાલ પણ પોતાના પિતાને ટીવી પર જોઈને ચોંકી જાય છે અને કહે છે, દીપા, આ તો આપણા ઘરથી થોડે દૂર આવેલું હોટેલ છે। આજે જ તેનું ઉદ્ઘાટન થવાનું છે, પણ પિતાજી અહીં કેમ આવ્યા? ત્યારે જ પાવર સપ્લાય ચાલ્યો જાય છે અને ટીવી બંધ થઈ જાય છે। ઓહો, લાઇટ પણ હવે જ જવાની હતી। રૂકો, હું જઈને જોઉં છું કે આખરે શું મામલો છે। આ વ્યક્તિ ત્યાં કેવી રીતે પહોંચ્યો? હોટલની નજીક પહોંચીને વિશાલ એક વ્યક્તિને પૂછે છે, અરે ભાઈ સાહેબ, આટલી ધક્કામુક્કી કેમ થઈ રહી છે? અચાનક આટલી ભીડ કેમ થઈ ગઈ? શું થયું? તમને ખબર નથી આજે આ હોટેલનું ઉદ્ઘાટન છે અને અહીં પ્રખ્યાત મોટિવેશન સ્પીકર કિશોર મહેશ્વરી આવ્યા છે। આ ભીડ તેમના માટે જ છે, તે વ્યક્તિએ કહ્યું। શું કયું નામ કહ્યું તમે? વિશાલે પૂછ્યું। કિશોર મહેશ્વરી? તેમની વાતો સાંભળીને તો મુવામાં પણ જાન આવી જાય। હું તો ફક્ત તેમને મળવા માટે 5 કલાકનો પ્રવાસ કરીને આવ્યો છું, તે વ્યક્તિએ કહ્યું અને ભીડમાં ઘૂસી ગયો। વિશાલ થોડો ગૂંચવાયેલો ભીડમાં ઘૂસે છે, કારણ કે આ નામ તેને ખૂબ જાણીતું લાગે છે। જેવો તે ભીડમાંથી કિશોર મહેશ્વરીને જુએ છે, તેના હોશ ઉડી જાય છે। વિશાલ હેબતાઈને ભીડમાંથી બહાર નીકળીને ઘરે પહોંચે છે અને પોતાની પત્ની દીપાને કહે છે, તને વિશ્વાસ નહીં આવે મેં શું જોયું અને સાંભળ્યું। મેં પપ્પાને જોયા। શું પપ્પાજી? એ તો ભીડમાં કોઈ પાસે ભીખ માંગતા હશે। ક્યાંય તેમણે તને ઓળખી નથી લીધું ને? ક્યાંય તે તારી જાન છોડાવવા માટે વધારે પૈસા તો નથી આપી દીધા ને? દીપાએ મજાકમાં કહ્યું, અરે ના ના, તું ખોટું સમજે છે। એ શું ભીખ માંગશે? એ તો નોટોના ઢગલામાં સૂઈ રહ્યા છે। વિશાલે કહ્યું। શું કહે છે? રહસ્ય વગર સાફ સાફ કહે, દીપાએ કહ્યું। જે તાજ હોટેલમાં પપ્પા આવ્યા છે, તે ત્યાં મહેમાન તરીકે આવ્યા છે અને તેમના હાથે જ ઉદ્ઘાટન થવાનું છે। ટીવીમાં ઠેર ઠેર આ પ્રસારિત થઈ રહ્યું છે। હોટેલ પાસે ઘણી ભીડ જોઈ। એ ભીડ કોઈ મોટિવેશનલ સ્પીકરની રાહ જોઈ રહી હતી, જેના લાખો ફેન છે। જ્યારે મેં તેનું નામ સાંભળ્યું તો મને લાગ્યું કે શું આ પપ્પા હોઈ શકે? એટલે હું ત્યાં રોકાઈને તેમને જોયા તો હું હેરાન થઈ ગયો। એ પપ્પા જ હતા અને પછી જ્યારે મેં મારો મોબાઈલ જોયો તો વધુ ચોંકી ગયો। તેમના 10 મિલિયન ફોલોવર્સ છે। તેમની મહિનાની કમાણી લાખોમાંથી ઓછી નથી। હું અહીં એક એક પૈસા માટે તરસું છું અને પપ્પા લાખોમાં રમે છે। હું શું વિચારું છું, શા માટે આ પૈસાની ખાણમાં આપણે પણ ડૂબકી ન લગાવીએ? સાચે આખી જિંદગી યશ થઈ જશે। તને લાગે છે કે આપણે આટલું બધું કર્યું તો પણ એ આપણને એક પણ ફૂટેલી કોડી આપશે? હું તો એ વિચારીને હેરાન છું કે પપ્પાજી એવું શું કહે છે કે આટલા મશહૂર થઈ ગયા અને આ બધું એકલાએ કેવી રીતે કરી લીધું? દીપાએ કહ્યું, કરોડપતિ હોય કે અરબપતિ, આપણે શું? કોણ કહે છે કે એ આપણને કંઈક આપશે? ઉપરથી તેમને આટલા સંપન્ન જોઈને મારા છાતી પર સાપ લૂંટાઈ રહ્યા છે। દીપાએ કહ્યું, તું ચિંતા ન કર, હું તેમનો એકનો એક દીકરો છું। આટલી બધી ધન દોલતનો શું ફાયદો જો તેનો આનંદ માણનાર કોઈ ન હોય? હું રડી રડીને તેમની માફી માંગી લઈશ અને પછી બાકીની જિંદગી યશ કરીશ। વિશાલે કહ્યું, જો તેમને તારી સાથે પોતાની દોલત વહેંચવી હોત તો એ પહેલેથી જ તારી પાસે આવી ગયા હોત। એકલા એકલા આવું ન કરતા હોત। હવે તો તને તેમની સાથે મળવા માટે પણ પરવાનગી મળે કે નહીં એ પહેલા નક્કી કરી લે। મોટા આવ્યા યશ કરવા, દીપાએ કહ્યું। તું જો હું શું કરું છું। આમ કહીને વિશાલ પોતાના પિતાને મળવા જાય છે। ગેટ પર ઊભેલા ગાર્ડને કહે છે, મારે કિશોર મહેશ્વરીને મળવું છે। શું તમે મળાવી શકો? તમારી એપોઇન્ટમેન્ટ છે? ગાર્ડે પૂછ્યું। હું તેમનો એકનો એક દીકરો છું। તમે જઈને તેમને કહો કે વિશાલ આવ્યો છે। વિશાલે કહ્યું। ગાર્ડ અંદર જાય છે અને થોડી વાર પછી પાછો આવીને કહે છે, સાહેબે તમને અંદર બોલાવ્યા છે। વિશાલ ઘરની અંદર જાય છે અને ઘરની ચમક દમક જોઈને તેની આંખો ફાટી રહે છે અને મોં ખુલ્લું રહી જાય છે। તે મનમાં વિચારે છે, ક્યાં હું એક પૈસા માટે તરસું છું, નાનકડા જૂના મકાનમાં રહું છું અને અહીં પપ્પાનું આટલું ભવ્ય ઘર। બેસી લોટરી લાગી ગઈ। હવે તો બસ આ સમુદ્રમાં ડૂબકી લગાવવાની બાકી છે। કેવો ભવ્ય સોફા છે,
ચારે બાજુ નજર ફેરવીને બધું જોતો હતો કે ત્યાં કિશોરજી સીડીઓ ઉતરીને આવે છે. પપ્પા, તમે કેમ છો? વાહ પપ્પા, તમે તો કમાલ કરી દીધો. દરેક જગ્યાએ તમારી જ ચર્ચા છે. મને તો એટલો ગર્વ થાય છે કે શું કહું. તમે મારા પપ્પા છો એ વિચારીને જ હું ફૂલી રહ્યો છું. વિશાલે કહ્યું, તું અહીં કયા કારણે આવ્યો છે? એ કહે, લાગે છે કોઈ ચેરિટી જોઈએ છે. એ માટે તું મારા પીએ સાથે વાત કર. કિશોરજીએ કહ્યું, આમ કેમ કહો છો પપ્પા? હું જાણું છું તમે મારાથી નારાજ છો અને એ યોગ્ય પણ છે. મેં તમારી સાથે જે કર્યું તે પછી એ તો બિલકુલ યોગ્ય છે. પણ પપ્પા, તે સમયે હું ખૂબ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો એટલે એવું બધું કરતો રહ્યો. હકીકતમાં આ સમયે પણ મારી હાલત એવી જ છે. મને કેન્સર છે અને મારી પાસે ઈલાજ કરવા માટે પણ પૈસા નથી. એટલે હું મારું મૃત્યુ નજીક આવતું જોઈ રહ્યો છું. બસ વિચાર્યું કે મરું તે પહેલાં તમારી માફી માંગી લઉં. વિશાલે કહ્યું, શું કેન્સર? જો બેટા, મેં તો વિચાર્યું હતું કે તને ક્યારેય માફ નહીં કરું, તારો ચહેરો પણ નહીં જોઉં. પણ હવે તારાથી કોઈ ફરિયાદ નથી. તું તારા ઈલાજની ચિંતા ન કર. તું એક કામ કર, તારું કુટુંબ લઈને અહીં આવી જા. આપણે બધા સાથે રહીશું. મારો પીએ પવન તારી સાથે જશે. કાલે જ તમે લોકો અહીં આવી જાઓ. કિશોરજીને કહ્યું, ના પપ્પા, એની જરૂર નથી. હું જાતે જ કાલે આવી જઈશ. મેં તમારી સાથે આટલું બધું કર્યું તો પણ તમે મારા વિશે આટલું વિચાર્યું. મારા માટે આ જ ઘણું છે. હવે હું શાંતિથી મરી શકીશ કે મારા પછી મારું કુટુંબ એકલું નહીં રહે. આમ કહીને વિશાલ ત્યાંથી ચાલ્યો ગયો. આ બાજુ કિશોરજીનો પીએ પવન પૂછે છે, સર, તમે તો કહેતા હતા કે તમારા દીકરાએ તમને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી નાખ્યા હતા. તો પછી તમે તેમને? હા, એની બીમારીની વાત સાંભળીને આવા સમયે લોકો દુશ્મનને પણ માફ કરી દે છે. મેં તેને માફ નથી કર્યો અને ના ક્યારેય કરી શકું. કિશોરજીએ કહ્યું, તો પછી આ બધું? પવને પૂછ્યું. વિશાલ જેવો પહેલા હતો એવો જ આજે પણ છે. બસ પૈસા સાથે મતલબ છે અને આજે પણ એ જૂઠું બોલી રહ્યો છે. કિશોરજીએ કહ્યું, જેથી એ અહીં મારા પૈસા પર રાજ કરી શકે. હું એની એ સઘળી વાતો ન તો ક્યારેય ભૂલ્યો છું અને ન ક્યારેય ભૂલી શકું. આમ કહેતા કિશોરજી પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. પપ્પા, પપ્પા, ક્યાં મરી ગયા છો? જલ્દી બહાર આવો. કિશોરે બૂમો પાડીને કહ્યું. શું થયું વિશાલ? શું થયું? સાંભળ્યું છે તમે આજે ઘરનું કોઈ કામ નથી કર્યું? ન બજાર ગયા, ન કપડાં ધોયા, ન પિન્ટુને સ્કૂલેથી લઈ આવ્યા. તમને ખબર છે ને આ બધું તમારું કામ છે. તો પછી આ બધું છોડીને તમે પથારીમાં કેવી રીતે પડ્યા છો? વિશાલે કહ્યું, બેટા, આટલું બધું ક્યાં? તે મારી તબિયત વિશે જાણવાની કોશિશ કરી. જેમણે તને આ બધું કહ્યું, શું એમણે મારી તબિયતનું નથી કહ્યું? તાવથી હજી પણ મારું શરીર તપી રહ્યું છે. ઊભું પણ નથી થઈ શકતો. 104 ડિગ્રી તાવ છે. આવી હાલતમાં ઘરનું કામ કેવી રીતે કરું? કિશોરજીએ કહ્યું, આ બધો તાવ તો વૃદ્ધાવસ્થામાં લાગેલો જ રહે છે. કંઈક ને કંઈક બીમારી તો લાગેલી જ રહે છે અને આ ઉંમરે તો તે સામાન્ય વાત છે. ખાવાનું તો ઓછું નથી કરતા ને? તાવમાં ભૂખ્યા રહો છો તો પછી ખાવાનું ખાશો તો કામ પણ તો કરવું પડશે. ચાલો હવે જઈને બધા વાસણો ધોઈ નાખો. વિશાલે કહ્યું, હું મારી વહુ સાથે મૂવી જોવા જાઉં છું, સમજ્યા? બધું કામ સમયસર થઈ જવું જોઈએ. હજી તો રાત થઈ ગઈ છે, ઠંડી પણ લાગે છે. હું સવારે ધોઈ દઈશ. વહુ મૂવી જતા પહેલા કંઈક ખાવાનું આપી દે. સવારથી ઓરડામાં પડ્યો હતો. કોઈએ એક ગ્લાસ પાણી પણ ન પૂછ્યું. ગળું પણ સુકાઈ રહ્યું છે. પણ કામ ન કર્યું હોય તો એની બધાને ખબર છે. વાહ બેટા, કિશોરજીએ કહ્યું, તાવ છે ને તો ખાવાનું ન ખાવું અને વાસણ ધોવાની વાત છે એ તો રાત્રે જ ધોઈ લો. દીપાએ કહ્યું. કિશોરજી ધ્રુજતા ધ્રુજતા વાસણ ધોવા લાગે છે અને પાણી પીને સૂઈ જાય છે. બીજે દિવસે તેમની તબિયત વધુ ખરાબ થઈ જાય છે અને તેઓ પથારીમાંથી ઊભા થવાની હાલતમાં નથી. પણ તેઓ કોને બોલાવે? તેઓ પોતે ઊભા થઈને બાથરૂમ જવા માંગતા હતા. પણ 1000 કોશિશ પછી પણ ઊભા ન થઈ શક્યા. તેમણે દીપાને બૂમ મારી. દીપા પણ મોડી રાત સુધી સિનેમા જોઈને આવી હતી એટલે સવારે તેની આંખ મોડી ખુલી. ઘણી વખત બૂમ માર્યા પછી જ્યારે દીપા આવી ત્યાં સુધીમાં કિશોરજીએ પથારી ભીની કરી દીધી હતી. દીપા એ જોઈને વિશાલને કહે છે, હવે તમારા પપ્પાએ આપણી સાથે બદલો લેવા નવો રસ્તો શોધ્યો છે. જાણી જોઈને પથારી ભીની કરી દીધી જેથી હું પરેશાન થઉં. કોઈ વાંધો નહીં, હું તેમની પાસે જ પથારી ધોવડાવીશ. તું બિલકુલ સાચું કહે છે. પપ્પા પાસે જ તેમની પથારી ધોવડાવ.
આ તો હવે હંમેશા ચાલ્યા કરશે. વિશાલે કહ્યું. વિશાલ અને દીપા જેટલું બની શકે તેટલું મારા પર અત્યાચાર કરતા હતા. ત્યારે આ બધું કરીને પણ તેમને ચેન ન મળ્યું. ત્યારે તેમણે મને છુટકારો આપવાની એક સાજિશ રચી. એક દિવસ ભારે વરસાદ થઈ રહ્યો હતો. આપણા ઘરના એક રૂમમાં પાણી ટપકતું હતું. તો દીપાએ મને કહ્યું, જઈને છત પર પ્લાસ્ટિક લગાવી દો અને છત પરથી બધા કપડાં ઉપાડી લાવો. મેં કહ્યું, આટલા વરસાદમાં હું આ કેવી રીતે કરી શકું? પણ મને ક્યાં ખબર હતી કે આ બધું એક સાજિશ હતી. 1000 વખત ના પાડવા છતાં દીપાએ મને મોકલ્યો. જ્યારે હું ઉપર ગયો અને ભીંજાતા પ્લાસ્ટિક લગાવવા લાગ્યો, ત્યારે દીપાએ પાછળથી મને ધક્કો માર્યો. એથી મારો પગ લપસી ગયો અને હું છત પરથી પડી ગયો. પણ એને મારી ફૂટેલી કિસ્મત કહો કે સારી, વરસાદના કારણે નીચે કીચડ થઈ ગયું હતું અને હું તેના પર જ પડ્યો, નહીં તો હું પડીને મરી જાત. પણ તે વખતે હું ન મર્યો, બસ થોડી ઈજા થઈ. એના પર સૌની સામે મને પાડી નાખવા માટે વિશાલે મને પાગલ સાબિત કરીને પાગલખાને મોકલવાનું કહી મને રસ્તા પર છોડી દીધો. પછી સર, તમે અહીં? પવને પૂછ્યું. એ તો હું એક દિવસ રેલવે સ્ટેશન પર બેસીને મારી લાગણીઓ કોઈને કહેતો હતો અને રડતો હતો. ખબર નહીં કોણે મારો વિડીયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકી દીધો અને એ વાયરલ થઈ ગયો. હું તો બસ મારી લાગણીઓ વ્યક્ત કરતો હતો, પણ આ લાગણીઓએ મને રાતોરાત ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. ત્યારથી પણ જ્યારે તમને તમારા દીકરાની સચ્ચાઈ ખબર છે, તો પછી તમે તેને રહેવા આવવા કેમ કહ્યું? મને કંઈ સમજાતું નથી. આવા માણસને ક્યારેય માફ ન કરવો જોઈએ. પવને કહ્યું. પવન, તું બસ જો, ધીરે ધીરે તને બધું સમજાઈ જશે. એને લાગતું હતું કે એણે ક્યારેય મારી ખબર નથી લીધી, તો મેં પણ એની ક્યારેય ખબર ન રાખી. એની દરેક ચાલની મને ખબર છે. હું તો બસ એના અહીં આવવાની રાહ જોઈ રહ્યો છું. પછી જો હું કેવી રીતે એને ઊંચાઈ પર ચડાવીને સીડી ખેંચું છું. કિશોરજીએ કહ્યું. બીજે દિવસે દીપા, વિશાલ અને એનો દીકરો પિન્ટુ આવી જાય છે. તમે હવે અહીં આરામથી રહો અને વહુ, એની સારવાર સારી રીતે કરાવજે. પૈસાની ચિંતા ન કરતી, પણ હા, ઈલાજમાં કોઈ બેદરકારી ન થવી જોઈએ. કિશોરજી આમ કહીને ચાલ્યા જાય છે. દીપા, આપણી લોટરી કેવી રીતે લાગી? હવે 2 હાથે પૈસા ખર્ચ. ઈલાજના નામે પૈસા લેતી રહેજે અને તારી બધી શોખ પૂરી કરતી રહેજે. વિશાલે કહ્યું. પણ જો એમને પૈસાનો હિસાબ માંગી લીધો અથવા એમને ખબર પડી ગઈ કે તું બીમાર નથી તો? દીપાએ કહ્યું. અરે, એમને ક્યાં ફુરસદ છે કે આપણા ખર્ચનો હિસાબ રાખે? અને જો માંગી પણ લીધો તો નકલી બિલ બતાવી દઈશું. તું બેકારની ચિંતા ન કર અને તારી સોનાની ચેન વિશે વિચાર. વિશાલે કહ્યું. દીપા, હું શું વિચારતો હતો કે આપણે આપણું મકાન વેચીને આપણું બધું દેવું ચૂકવી દઈએ. હવે આપણે અહીં રહેવાનું છે, તો એ જૂના મકાનની શું જરૂર? મકાન વેચીને જે પૈસા મળશે એથી દેવાદારનું દેવું ચૂકવી દઈશું, જેથી તેમની તકલીફથી પણ આપણને છુટકારો મળી જશે. વિશાલે કહ્યું. એ પછી વિશાલ પોતાનું ઘર વેચી દે છે અને પોતાનું દેવું ચૂકવી દે છે. હવે વારો હતો કિશોરજીના પૈસાથી યશ કરવાનો. એક દિવસ કિશોરજી વિશાલના રૂમમાં આવીને પૂછે છે, બેટા, તબિયત કેવી છે? ઈલાજ હજી શરૂ નથી થયું? પપ્પા, કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા છે, એનો રિપોર્ટ લેવા જવાનું છે, પણ બિલ ભર્યા પછી રિપોર્ટ આપશે. બસ એ માટે તમારી પાસે પૈસા માંગવા આવવાનો હતો. વિશાલે કહ્યું. ઠીક છે, આપી દઈશ, પણ પહેલા જઈને ગેરેજમાં પડેલી મારી ગાડીઓ ધોઈ નાખ. આજે મારો ગાડી ધોનાર નથી આવ્યો અને મારે આજે ખૂબ મોટી જગ્યાએ જવું. ચાલો ગેરેજમાં જઈને મારી ગાડીઓ ધોઈ નાખો. કિશોરજીએ કહ્યું. પણ પપ્પા, મારી તબિયત ઠીક નથી, તમને ખબર છે ને? તો પછી તમે આવું કેવી રીતે કહી શકો? વિશાલે આશ્ચર્યથી કહ્યું. જો બેટા, હવે આટલા પૈસા મફતમાં તો નહીં મળે. મેં તો તારી પાસેથી જ શીખ્યું છે કે કોઈ સંબંધ વગર સ્વાર્થનો નથી હોતો. હવે જો ઈલાજ કરાવવું હોય તો કામ પણ તો કરવું પડશે. કંઈ નહીં થાય. કામ કરતા રહેશો તો શરીરમાં ચપળતા રહેશે અને ઈલાજ જલ્દી અસર કરશે. કિશોરજીએ કહ્યું. ચાલો, હું તમને બધું સામાન આપી દઉં. પવને કહ્યું. અને વહુ, તું રસોડું જરા જોઈ લે, શું છે ને આજે મારો રસોઈયો નથી આવ્યો. તો મેં વિચાર્યું કે તું તો છે જ, હવે રસોઈયાની શું જરૂર? એને મેં રજા આપી દીધી. હું તને હમણાં જ કહી દઉં, ખાવાનું ફક્ત આ ઘરના લોકો માટે જ નથી બનાવવાનું, બલકે તેની સાથે સાથે ફૂટપાથ પર રહેતા ગરીબ લોકો માટે પણ ખોરાક બનાવવામાં આવે છે. મારી રસોડામાં ભંડારાથી જરૂરી બધું જ સામાન તમને મળી જશે.
અને જો કંઈ પૂછવું હોય તો પવનને પૂછી લેજો. આશરે 100 લોકોનું ખાવાનું બનાવવાનું છે. એમ કિશોરજીએ કહ્યું. પણ પપ્પાજી, આટલા લોકોનું ખાવાનું હું એકલી કેવી રીતે બનાવીશ? દીપાએ કહ્યું, જો બહુ, હું તમને એટલા પૈસા આપું છું કે જેનાથી હું 4-5 રસોઈયા રાખી શકું. તો એને ધ્યાનમાં રાખીને તમારે 4-5 લોકોનું કામ એકલે હાથે કરવું પડશે નહીં. એમ કિશોરજીએ કહ્યું. ત્યારબાદ કિશોરજીએ પવનને સૂચના આપી કે આ બંને પાસેથી એટલું કામ લેવું કે રાત પડે ત્યાં સુધી તેમને બેસવાની પણ ફુરસત ન મળે. પવને કિશોરજીના કહેવા મુજબ જ કર્યું. રાત્રે બંને થાકીને ચૂર થઈ જતા. ત્યારે દીપાએ કહ્યું, પપ્પાજીને આપણે શું ઉલ્લુ બનાવવાના? તેમણે તો આપણી બેન્ડ બજાવી દીધી. એ આપણા કરેલા કામનો હિસાબ લઈ રહ્યા છે. અહીં રાખવા માટે તો તેઓ રાજી થઈ ગયા, પણ હવે આપણી પાસે અહીં સિવાય જવા માટે બીજું કોઈ સ્થળ પણ નથી. આ વાત તેમને ખબર છે અને તેનો જ ફાયદો તેઓ ઉઠાવી રહ્યા છે. આપણે તો બુરા ફસાઈ ગયા. અહીંથી જઈ પણ નથી શકતા અને અહીં કામ કરતા કરતા જ મરી જઈશું. હવે આપણે અહીં જ રહેવું પડશે. થોડો નહીં તો પૈસા તો મળશે જ ને. થોડું કામ કરવામાં શું વાંધો? આગળ જતા દિલ ખોલીને ખર્ચ પણ કરીશું. એ ન ભૂલો કે પપ્પા મારા ઈલાજ માટે મોં માગ્યા પૈસા પણ આપી રહ્યા છે. વિશાલે કહ્યું. બીજે દિવસે સવારે વિશાલ કિશોરજીને કહે છે, પપ્પા મારું ઈલાજ શરૂ કરાવવું છે. પૈસા? હા, મને કોઈ પૈસા નથી જોઈતા. હું તો આપ મફતમાં કરું છું. ભલા કોઈ પોતાના દીકરા પાસેથી પૈસા લે છે શું? કિશોરજીએ કહ્યું. પપ્પા શું વાતો કરો છો? પૈસા તો તમે મારા ઈલાજ માટે આપવાના હતા અને તમે મારું કયું ઈલાજ કરો છો કે હું તમને પૈસા આપું? વિશાલે કહ્યું. બેટા, તે મારી સાથે જે કર્યું હતું તે હું તને યોગ્ય સમયે પાછું આપીને તને સબક શીખવું છું. તારી ભ્રષ્ટ બુદ્ધિને સુધારવાનું ઈલાજ કરું છું. તને લાગે છે કે તું જ સૌથી વધુ ચાલાક છે અને બાકીની દુનિયા મૂર્ખ છે. બસ તારી આ ગેરસમજ દૂર કરવાનું ઈલાજ હું કરું છું. તું તો પોતાને ઉલ્લુ સમજવાની ભૂલ કરે છે. તને શું લાગ્યું તે આટલું બધું કર્યા પછી પણ હું તને માફ કરી દઈશ અને તું તારી વાતો પર વિશ્વાસ કરવાને મારા પર અંધશ્રદ્ધાથી પૈસા ઉડાવીશ? તે જ સમયે તે મારી મજબૂરી અને લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો. આજે હું ઉઠાવું છું, પણ હું તારા જેવું નીચું કામ નહીં કરું. હું માનું છું કે આ દુનિયા ફક્ત લેવડ દેવડ પર જ ચાલે છે. પણ તું આઝાદ છે. જો તું અહીંથી જવા માંગે તો જઈ શકે. હા, જો અહીં રહેવું હોય તો મારી ગુલામી આખી જિંદગી કરવી પડશે. નિર્ણય તારો છે. કિશોરજીએ કહ્યું. વિશાલ હવે શું કરે? અહીંથી જઈને ક્યાં જાય? તેની પાસે બીજું કોઈ ઠેકાણું નહોતું, કારણ કે તેણે પોતાનું ઘર આરામદાયક જીવન માટે વેચી દીધું હતું. રસ્તા પર અને દર ભટકવા કરતા તો વિશાલ અને દીપા માટે આ ઘરમાં રહીને કિશોરજીની ગુલામી કરવી વધુ સારું હતું. પરંતુ કિશોરજી પણ તે બંને સાથે નોકર જેવો વ્યવહાર કરતા હતા. આ ઘરમાં આવીને દીપા પહેલા કરતાં પણ વધુ ફસાઈ ગઈ હતી. ન તો તે મન મુજબ જીવી શકતી હતી, ન શોપિંગ કરી શકતી હતી, ન જ સહેલીઓ સાથે ગપસપ કરી શકતી હતી, કારણ કે કિશોરજી 24 કલાક તેને કામમાં વ્યસ્ત રાખતા હતા. એક સવારે દીપાની તબિયત ખરાબ હતી. આટલું કામ કરવાની આદત ન હતી અને 100 લોકોનું ખાવાનું બનાવવું એ સહેલું કામ ન હતું. જ્યારે તે ઉઠી ત્યારે તેને ખૂબ ચક્કર આવતા હતા. તે બેડ પર જ પડી રહી. કિશોરજીએ વારંવાર બોલાવવા છતાં તે રસોડામાં ન આવી. તેથી કિશોરજી પોતે રૂમમાં ગયા, લાઇટ ચાલુ કરી અને બોલ્યા, વહુ, આજે મારે ઘરે કેટલાક ખાસ મહેમાનો આવવાના છે અને મેઈડે રજા લીધી છે, તો ખાવાનું બનાવવા ઉપરાંત તારે વાસણો પણ ધોવા પડશે, એટલે ઝડપથી કામે લાગી જા. પણ બાબુજી, મારી તબિયત ઠીક નથી. દીપાએ કહ્યું. અરે, એવો કોઈ દિવસ પણ આવ્યો છે જ્યારે તમે ખાવાનું ન ખાધું હોય? જ્યારે તું 3 ટાઈમનું ખાવાનું ખાઈ શકે છે તો કામ કેમ નથી કરી શકતી? કામ તો તારે કરવું જ પડશે. ઝડપથી કર, કિશોરજીએ કહ્યું. દીપા ધ્રુજતા હાથે કોઈક રીતે વાસણો ધોઈ નાખ્યા અને ખાવાનું બનાવવા લાગી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના કરેલા કર્મો યાદ આવવા લાગ્યા કે કેવી રીતે તેણે બાપુજી પર અત્યાચાર કર્યો હતો. તેમના એકના એક દીકરા વિશાલને તેમને ખૂબ ખરું ખોટું સંભળાવ્યું હતું. બીમારીમાં પણ તેમની પાસેથી કામ લેવામાં આવતું હતું. ઝૂંપડપટ્ટી વાળાને ખવડાવીને જેમ જ દીપા ખાવાનો એક કોડિયો મોંમાં મૂકવા જતી હતી, પરંતુ કિશોરજી આવી જતા અને બોલતા, અત્યારે હજુ કામ બાકી છે. એ કોણ કરશે? સાફ સફાઈ કરી લે. ખાવામાં પણ હંમેશા તારું મોં લપલપતું રહે છે. એ જ સમયે વિશાલ આવે છે અને કહે છે, પપ્પા, એક તો બિચારીની તબિયત ઠીક નથી,
ઉપરથી આટલું બધું કામ કરાવો છો અને એક થાળી પણ આપી શકતા નથી. ઝૂંપડપટ્ટીવાળા માટે તમારા મનમાં આટલો પ્રેમ છે અને વહુ દીકરા માટે આટલું ઝેર ભરેલું છે. આ કેવો ન્યાય છે પપ્પા? બેટા, આ તો તારું જ કરેલું છે જે તારી સામે આવ્યું છે. હું કંઈ નથી કરતો. અને વહુને બોલ કે પહેલા કામ પૂરું કરે પછી જ ખાવાનું નસીબ થશે. શુકર મનાવ કે હું તમને ખાવાનું પણ આપું છું. તમે લોકો તો એક ગ્લાસ પાણી પણ પીવા નહોતા આપતા. કેવી રીતે મને પાગલ સાબિત કરીને રસ્તા પર ફેંકી દીધો હતો. એમ કહીને કિશોરજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ડાઇનિંગ ટેબલ પર બેસીને કિશોરજી ખાવાનું ખાતા હતા. ખૂબ જોરથી વરસાદ શરૂ થયો. કિશોરજીએ પોતાની વહુને બૂમ પાડી, વહુ જઈને છત પરથી કપડાં હટાવી લે. સંભળાયું નહીં મેં શું કહ્યું? જઈને કપડાં હટાવી લે. અરે બાપુજી, મને ખૂબ તાવ છે. જો હું વરસાદમાં ગઈ અને ભીંજાઈ તો મારી તબિયત વધુ ખરાબ થઈ જશે. દીપાને કહ્યું, આ બધી ફાલતુ વાતો હું સાંભળવા નથી માંગતો. હંમેશા બીમારીનું બહાનું બનાવીને ખાટલા પર પડી રહેવા માંગે છે. જા ઝડપથી કામ કર, કિશોરજીએ કહ્યું. દીપા જેમ જ છત પર કપડાં ઉતારવા ગઈ તેમ જ ધડામથી અવાજ આવ્યો. એ જ સમયે વિશાલ બજારમાંથી પાછો ફર્યો. જેમ જ છત પરથી ધડામનો અવાજ આવ્યો તે ગભરાઈને છત તરફ દોડ્યો અને મનમાં બળબડવા લાગ્યો, ક્યાંક મારા પિતાએ દીપાને છત પરથી ધકેલી તો નથી દીધી ને? જેમ દીપાએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. પરંતુ છત પર પહોંચતા જ બંને પતિ પત્ની માથું ટીપી ટીપીને રડવા લાગ્યા. શું થયું? ત્યાં તો તેમનો નાનો દીકરો પિન્ટુ પડેલો હતો. ખરેખર પિન્ટુ વરસાદમાં પહેલેથી જ રમી રહ્યો હતો. વરસાદને કારણે તેનો પગ લપસ્યો હતો અને તે છત પર પડી ગયો. તેને ખૂબ ઈજા થઈ હતી. તેના માથામાંથી લોહી વહેતું હતું અને તે બેહોશ થઈ ગયો હતો. રડતા રડતા દીપા પોતાના સસરા પાસે આવી અને તેમના પગ પકડીને વિનંતી કરવા લાગી, પપ્પા, પિન્ટુના માથામાં ખૂબ ઈજા થઈ છે. જુઓને, તે કંઈ બોલતો નથી. ડોક્ટરને બોલાવો. પપ્પા, પ્લીઝ. કિશોરજી ચૂપ રહ્યા. તેમણે કંઈ ન બોલ્યું. વિશાલ પણ ગડગડાટ કરતા બોલ્યો, પપ્પા, અમે જે કર્યું તેની સજા તમે અમારા દીકરાને કેમ આપો છો? અમે તમારી જીવનભર ગુલામી કરીશું. આને બચાવી લો પપ્પા. અમારી પાસે પૈસા નથી. અમારી મદદ કરો. તમે આટલા નિર્દય કેવી રીતે થઈ ગયા પપ્પા? કિશોરજીએ કહ્યું, બેટા, હું જોતો હતો કે મા બાપના દિલમાં પોતાના દીકરા માટે કેટલી તડપ હોય છે અને બાળકોના મનમાં પોતાના વૃદ્ધ પિતા માટે નફરત. મારે મારા પૌત્ર સાથે કોઈ દુશ્મની નથી. પિન્ટુની હાલત જોઈને કિશોરજી પણ રડવા લાગ્યા અને પરંતુ તેને હોસ્પિટલમાં લઈ જઈને એડમિટ કર્યો. ડોક્ટરે કહ્યું કે ખૂબ લોહી વહી જવાને કારણે તેને લોહી ચડાવવાનું પડશે. દીપા અને વિશાલનું લોહી મેચ ન થયું. તેથી કિશોરજીએ પોતાની ઉંમરની પરવા ન કરતા પોતાનું લોહી આપ્યું. ટૂંક સમયમાં પિન્ટુ સાજો થઈને ઘરે આવ્યો અને દાદા સાથે રમવા લાગ્યો. કિશોરજીને પોતાના પૌત્ર પિન્ટુ સાથે ખૂબ લગાવ હતો. થોડા દિવસો પછી તેમણે પિન્ટુનું એક સારી શાળામાં એડમિશન કરાવીને તેને સારું શિક્ષણ અપાવ્યું. જેથી વિશાલ અને દીપાએ તેમના વૃદ્ધ પિતા સાથે જે કર્યું હતું તે પિન્ટુ પોતાના મા બાપ સાથે ન કરે. દીપા અને વિશાલની આંખો શરમથી ભરાઈ ગઈ હતી. તેઓ પોતાના કરેલા કર્મોને યાદ કરી રહ્યા હતા અને હવે તેમને સમજાયું હતું કે તેમણે પોતાના વૃદ્ધ પિતા સાથે કેટલું ખોટું કર્યું હતું. આજે તે જ મુસીબતમાં તેમના કામ આવી રહ્યા હતા. તેમને માતા પિતાની કિંમતનો અહેસાસ થયો. બંને પોતાને કોસી રહ્યા હતા. ધિક્કાર છે કેવા દીકરા પર જે મુસીબતમાં કામ ન આવ્યું. વિશાલ કિશોરજીની સામે હાથ જોડીને ઊભો હતો અને પોતાના કરેલા માટે માફી માંગી રહ્યો હતો. જે પિતાજીને અમે બોજ સમજીને ઘરમાંથી બેઘર કરી દીધા હતા, આજે તેઓ કરોડોના માલિક છે. આ સાંભળીને બંનેની આંખો ફાટી રહી ગઈ. કિશોરજી ત્યાંથી પોતાની કારમાં બેસીને એક ફંક્શન માટે નીકળી ગયા અને દીકરો વહુ તેમને જતા જોતા રહ્યા, પરંતુ તેમણે માફ ન કર્યું. એક સમય હતો જ્યારે કિશોરજી મુસીબતમાં હતા, ત્યારે આ જ દીકરો વહુ તેમને છોડીને ચાલ્યા ગયા હતા. આજે જ્યારે તેમની સાથે નસીબે છેતર્યું ત્યારે કિશોરજીએ જ તેમને સહારો આપ્યો. આથી જ કહેવાય છે કે માતા પિતા મહાન હોય છે અને બાળપણથી જ આ વાત શીખવવામાં આવે છે કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. કદાચ મોટા થતાં આપણે આ વાત ભૂલી જઈએ છીએ અને પોતાના પગ પર કુહાડી મારી લઈએ છીએ. તો મિત્રો, બજારમાં બધું જ સરળતાથી મળી જાય છે, પરંતુ ન તો માતા જેવું જન્નત મળે છે, ન બાપ જેવો સાયો. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે.
તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વાર્તા સાંભળવા બદલ દિલથી આભાર.